हेलो दोस्तों, माय सेल्फ भावेश पाल, वेलकम टू माय यूट्यूब चैनल अल्टिमेट ग्रुप एकेडमी। આજે આપણે જે ટોપિક ઉપર ચર્ચા કરી રહ્યા છે એ છે પ્રમેય। પ્રમેય દોસ્તો તમને ખબર હશે કે ફિક્સ છે કે તમારા સેક્શન ડીમાં 4 માર્ક્સમાં આવે છે અને આવશે જ। એક તમારી પ્રમેય છે પ્રમેય 6.1। આ વખતેના જે સેમ્પલ પેપર છે, સેમ્પલ પેપરમાં પણ આને દર્શાવેલું છે, પ્લસ તમારી એક્ઝામ પણ જે થઈ હશે તો એક્ઝામમાં પણ આવેલી હશે આ પ્રમેય। પ્રમેય બહુ અગત્યની છે। આ દોસ્તો તમે કરી નાખશો તો ફિક્સ છે, હું તમને કહી દઉં કે તમારા 4 નંબર પાકા થઈ જશે બોર્ડમાં। અને ફક્ત ખાલી હું કરાવું અને એના ઉપરથી નહીં થશે, તમને પણ કરવું જ પડશે। જોડે જોડે તમે પણ ચોપડી અથવા તો નોટ લઈને બેસશો, જેનાથી તમારું એકદમ પાકું થાય। ચાલો આપણે સ્ટાર્ટ કરીએ। ઘણી વખત શું હોય છે દોસ્તો કે આવી રીતે એને હેડિંગ આપી દીધું હોય છે। કઈ રીતે? જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુઓમાં છેદે તો તે બાજુઓ પર કપાતા રેખાખંડો તે બાજુનું સમપ્રમાણમાં વિભાજન કરે છે। દોસ્તો લાઈન વાંચવાથી કંઈ ખબર નહીં પડી હશે, કંઈ વાંધો નહીં, પણ એટલું તો આપણને ખબર પડી કે સમપ્રમાણતાની પ્રમેયની વિષયમાં ચર્ચા થઈ છે। એના માટે સૌથી પહેલાં આવશે પક્ષ। પક્ષને તમે કઈ રીતે કરશો? ત્રિકોણ એબીસીની બાજુ બીસીને સમાંતર રેખા બાકીની બે બાજુઓ AB અને ACને અનુક્રમણે D અને Eમાં છેદે છે। દોસ્તો આના ઉપરથી આપણે આકૃતિ બનશે। ત્રિકોણ ABCની બાજુ ABC, BCને સમાંતર રેખા બાકીની બે બાજુ, BCને સમાંતર રેખા દોરી કાઢો, D E, બે બાજુઓ AB અને ACને અનુક્રમણે D અને E બિંદુમાં છેદે છે। જો દોસ્તો D અને E બિંદુમાં છેદી દીધું છે। હવે અહીંયાથી આપણને આને મેચ કરી લેવાનું, અહીંયાથી આપણને આને, અહીંથી અહીંયા અને આને નામકરણ કરી દેવાનું છે M અને N। આપણને સાબિતી શું કરવાનું છે? સાધ્ય શું છે? AD છેદમાં DB બરાબર AE છેદમાં EC। AD જે છે એ તમારે AE ને બરોબર છે અને DB જે છે તમારે EC ને બરોબર છે। એ આપણને સાબિત કરવાનું છે। દોસ્તો તમે સાબિતીમાં જોઈ શકો છો શું લખ્યું છે। સાબિતી આપણે હવે સ્ટાર્ટ કરીએ છીએ। BE અને CD જોડો। તમે જો તો BE અને CD, BE અને CD જે આપણે જોડી દીધું છે, અને BM લંબ AC, BM લંબ AC તથા EN લંબ AB દોરો। દોસ્તો આ લાઈન ખાલી યાદ રાખવાની છે। હવે તમને કરવાનું શું છે તેની છે ADE છેદમાં બરાબર 1/2 ગુણ્યા AD ગુણ્યા EN। દોસ્તો આમાં મેં બીજું કંઈ નહીં કર્યું। ADE તમારા માટે એક ત્રિકોણ છે, ત્રિકોણનું ક્ષેત્રફળનું આપણે સૂત્ર મૂકી દીધું છે। ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે? 1/2 પાયો ગુણ્યા વેધ। તો આમાં તમારો પાયો છે AD અને વેધ છે તમારો EN। એવી રીતે તમારું આવશે દોસ્તો। હવે આવશે BDE। BDEમાં પણ ક્ષેત્રફળ આવી રીતે 1/2। એકદમ દોસ્તો સિમ્પલ ટ્રીક બતાવું આપણે। AD લખ્યું, આપણે લખી દીધું। હવે અહીંયા શું છે? DB અહીંયા આવી જશે, DB ગુણ્યામાં EN જે વેધ છે તમારે એમનું એમ જ। તમે અગર ધ્યાનથી જો ADE, આના ઉપર તમારા બે વેધ છે, એક તો EN છે અને એક કોણ છે? DM છે। તો હવે આપણે DN ને લઈને કરીશું। ADE બરાબર 1/2 ગુણ્યા આ બે થઈ ગયા દોસ્તો। હવે કોનો નંબર આવશે? AE અને હવે વેધ કોણ બાકી રહી ગયું છે? DM। એવી રીતે દોસ્તો DEC સૂત્ર એ જ 1/2। હવે કોનો નંબર આવી જશે? EC ગુણ્યા વેધ કોણ આવશે? આમાં પણ DM। દોસ્તો આ 4 પોઈન્ટ તમારા માટે બહુ અગત્યના છે। અગર જો આટલું આ 4 જો તમને સમજી ગયા તો હવે તમારા પ્રમેયમાં કંઈક બાકી નહીં રહી ગયું। હવે એની આગળ તમે કઈ રીતે કરશો ધ્યાનથી સમજો દોસ્તો। આ જે બે છે હવે એને કરી કાઢો છેદમાં। ADE છેદમાં BDE, એની કિંમતને લખી કાઢો 1/2 ગુણ્યા AD ગુણ્યા EN છેદમાં 1/2 ગુણ્યા DB ગુણ્યા EN। એવી રીતે દોસ્તો આને પણ કરવું પડશે આપણને। ADE છેદમાં DEC
બરાબર 1/2 ગુણ્યા AE ગુણ્યા DM છેદમાં 1/2 ગુણ્યા AC ગુણ્યા DM. દોસ્તો હવે આમાં તમે જો તો 1/2 થી 1/2 કટ, EN થી EN કટ, આમાં 1/2 થી 1/2 કટ, DM થી DM કટ. બાકી શું રહી ગયું? AD છેદમાં DB અને અહીંયા AE છેદમાં EC. દોસ્તો આટલું આપણા માટે ખૂબ જ અગત્યનું હતું. હવે એક આની આગળની એક લાઈન છે. હવે ત્રિકોણ BDE અને ત્રિકોણ DEC એક જ પાયા DE પર અને સમાંતર રેખાઓની જોડ BC અને DE વચ્ચે આવેલા છે. તેથી BDE બરાબર DEC. દોસ્તો આ આપણું પરિણામ 1, આ આપણું પરિણામ 2 અને આ આપણું પરિણામ 3. છેલ્લે તમને કરવાનું શું છે? પરિણામ 1, 2 અને 3 પરથી. છેલ્લે તમને બીજું કંઈ નહીં દોસ્તો, તમારું સાબિતી જે સાધ્ય છે તમારું એ લખી દેવાનું છે. AD છેદમાં DB બરાબર AE છેદમાં EC. અહીંયા દોસ્તો તમારી દોસ્તો આ પ્રમેય પૂરી થાય છે. ફક્ત આટલું કરવાથી નહીં કંઈ થઈ જશે, તમને પણ જોડે જોડે મારી સાથે વધારે પ્રેક્ટિસ કરવી પડશે. અને એકવાર દોસ્તો આ એક્ઝામમાં આવવાની શક્યતા પૂરેપૂરી છે. થાય એટલી વહેલા તમે દોસ્તો, જેમ તમને ખબર હશે હવે એક્ઝામ માટે ખૂબ જ ઓછું સમય બાકી રહી ગયું છે. હવે આપણને એવી રીતે તૈયારી કરવાની છે કે જે ઓછા સમયમાં તમે કઈ રીતે વધારે નંબર મેળવી શકશો. તૈયારી તમે એવી કરજો કે તમે બધા હું તો એ જ ઈચ્છું છું કે મારી સાથે જે પણ વિદ્યાર્થી જોડાવેલો છે એ એક જ સ્ટાઇલમાં પાસ થઈ જાય. હું આશા કરું છું કે તમે બધા લોકો એક જ સ્ટાઇલમાં પાસ થઈ જાઓ. અને એવી રીતે હું પણ તમારી સાથે મહેનત કરીશ કે હું એવી રીતે તમારા માટે વિડીયો અપલોડ કરતો રહીશ જેનાથી કે તમને ઇઝીલી તમે પાસ થઈ જાઓ. દોસ્તો મારી સાથે છેક સુધી જોડાવીને રહેજો, જેનાથી તમને ડેલી કંઈક ના કંઈક અપડેટ તમને મળતું રહેશે ભણતાને લગતા. આજે આપણે આ વિડીયોનું સમાપન કરીએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં તમને મળીશું.